આ તરફ શહેરા નગરમાં આવેલી અનાજની ખાનગી દુકાનોમાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આવેલ જુદા જુદા અનાજના વેપારીઓની દુકાનોમાં જિલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણા તેમજ મામલતદાર શહેરાની સંયુક્ત ટીમ સાથે જોડાઈને ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી। જિલ્લા પુરવઠા અધિકારીની તપાસના પગલે વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી। પુરવઠા વિભાગ દ્વારા જણાવાયું કે અનાજના વેપારીઓ, હોલસેલ વેપારીઓ, રિટેલર સહિતનાઓએ પોર્ટલ પર સ્ટોક લિમિટના જાહેરનામા અંતર્ગત ફરજિયાત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે। જિલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણા તેમજ મામલતદાર શહેરાની સંયુક્ત ટીમે 6 જેટલી ખાનગી અનાજની પેઢીઓ અને દુકાનો પર તપાસ કરી હતી, જેમાં તપાસમાં રજીસ્ટ્રેશન કરેલા નહોતા અને ઘઉંનો જથ્થો જાહેર કરવામાં આવ્યો ન હતો। પુરવઠા વિભાગની તપાસમાં 15.22 કિલો ઘઉંનો અને અનધિકૃત જથ્થો જેની કુલ કિંમત 39,572 રૂપિયા થવા જાય છે। આ મામલે પુરવઠા વિભાગ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તાલુકાની મામલતદાર કચેરીની ટીમ સંયુક્ત ટીમ દ્વારા શહેરા તાલુકામાં આવેલા જુદા જુદા ખાનગી વેપારીઓને ત્યાં આકસ્મિક તપાસણી કરવામાં આવેલી હતી। તપાસણી કરવાનો હેતુ ભારત સરકારનો જે સ્ટોક લિમિટ જાહેરનામું 2566 થી ઘઉંના સ્ટોકમાં લિમિટ લાદવામાં આવેલી છે। આ લિમિટના સંદર્ભમાં વેપારીઓ સાથે ઘણી બધી બેઠકો કરેલી છે, સૂચનાઓ પણ આપેલી છે। મામલતદાર કચેરીએથી પણ સૂચનાઓ આપી અને રજીસ્ટ્રેશન કરવા અને જથ્થો છે જથ્થો જાહેર કરવા સૂચનો કરવામાં આવેલા છે। તેમ છતાં અમુક વેપારીઓએ હજુ સુધી રજીસ્ટ્રેશન કર્યા નથી કે જથ્થો જાહેર કર્યો નથી। તો તેવા વેપારીઓને ત્યાં અમોએ આજે તપાસ કરી હતી, જેમાં સુમારમલ, વેલુમલ એન્ડ સન્સ, ભોજુમલ સુમારમલ મેઘવાણી, દિલીપ કુમાર સુમારમલ મેઘવાણી, મુકેશ કુમાર સુમારમલ મેઘવાણી, દિલીપ કુમાર રામચંદાણી અને ભવનદાસ મોહનદાસની પેઢી જેવા 5 થી 6 ખાનગી પેઢીઓને ત્યાં તપાસણી કરી અને જે ઘઉંના રજીસ્ટ્રેશન કરેલા નથી અને જથ્થો જાહેર કરેલ નથી, જે ભારત સરકારનું જાહેરનામું છે, એટલે આ જથ્થા અંગેની જે તપાસણીની અંદર 1522 કિલો જથ્થો અનધિકૃત રીતે મળી આવેલ છે અને તમામ જથ્થો છે એ જથ્થાને જપ્ત કરવામાં આવેલ છે, જેની કિંમત થાય છે 39,572। આ ઉપરાંત જે વેપારીઓએ જે ગુજરાત સરકાર દ્વારા જે કંટ્રોલ ઓર્ડર બહાર પાડવામાં આવેલ છે, ગુજરાત વેપારીઓના નિયમન આદેશ 1977ની ખંડિકા 8, 9 અને 10નો પણ ભંગ કરેલ હોય તેઓની સામે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।